ચાલી ચાલીને હું એ તાક્યો મુઈ ચાલીને હું એ તાક્યો ચાલેલું મજરે નાયું રે હા મારું મહેણા વગાડ રોશને ચમ આવું કરી રહ્યા હો મારે શિવમ કેવું થશે તમારો શિવમ આવશે પેલા બધા ખોળવા નહીં ગયા ચમ આટલો નાટક કરશો ને તમે અલ્યા એ બધાને મને વિશ્વાસ નહીં આવતો તમે રોશોની મને રૂંગું આવે તમારા વાદે તો તમે આવું કરશો રોશને પેલા બધા ખોળવા જ્યાં લઈને આવશે દિલભાન કાળુભાન ને ખોળવા જ્યાં પણ તમે જ્યાં સારું હતું અગાથી મારા નહીં જો હું તમારા જોડે મારે રહેવું પડે પાઉં તમે એકલા સિરીઝને માથે પડાવ્યા હો બીજું કોઈ નહીં શિવમ રીસ લઈ ગયો શિવમ જવું થાય તમે જોડે આ પહાડ ઉભા થયા વખત શું કર્યું તું હું તો આવતો નતો જળમ દોડીમાં તમે કણા શું કર્યું તે વખત પણ હું એકલો હું કરું હું રીસને જઈને માથે પડું હું લેવા જતો આમ કરીને પેલું મારા બાળ હોજ્યું નતું રોજ્યું એમ લબુ કઈ એમ કર્યું તે બરાબર હો દઈને આવ્યું મારા ઉપર જબર કાઠું કર્યું જબરી કરી હોને તો બહુ આતંક થઈ ગયો આ રીસનો તો બંધ જાઓ શાંતિ રાખો પડી ચૂપ થઈ જાઓ બોલ્યા આગળ બેહો શાંતિ બધા કાળુભાને બધા આવતા જઈએ લઈને આવતા જઈએ સેવ કરવા ગમે તે કઈ લાગશે અરે પ્યામજી જીગલો નહીં જીગો છો છો ખટું છે ચોક નવું પડી ના કરતા નવું પડી ગયો તો સારું હતું એને લઈ ગયો તો સારું હતું એ તો મને મરાવા બેઠો તો ચતુરજી આપણા એક જ કામ કરવું પડે પકડવા વાળા ને એને બોલાવવા પડે આટલી ઉંમરે છે પોકળા કાઢી કાઢી રોવી લે કોણ તો કશું ખબર જ ના હોય એ વાતો કરી એટલે ખબર તો બધી દોય પટ્ટીઓ મારી મારી બધા આવતા રહે ખબર નહીં હોય તો પૈસા રોવી શિમલા માટે રોવી કે શિમલા માટે હું કાઢું મોહો કશું રીંસ શિમલા નહીં લઈ ગયું હા રીંસ ના શિમલો લઈ ગયો હોય કાઢ રીંસ શિમલો આગળ આગળ આડા અને રીંસ પાછળ ફરે શિખર રીંસ શિમલા રમાડા હા કે શિમલો રીંસ ના રમાડા એ જ ખબર પડતી નહીં અને એમ કે આવતો રહેવાય તો આમ કર્યા બોલાવીએ ને તો ગભા ઉલાવે અને બધા આવતા દોડીને હું એકલો આગળ ઉભો જોતો હતો દિલુભા વાહ દિલુભાને કહું વાહ અટક આવી ફેરથી અટેક નહીં એટલે વાત એટલે વાત તો અભળો તમે અટેક આવ્યું તું તો બંકોયા શેઠ નજીક ઉભો રહ્યો રીંસના શેઠ જોડે અલે એ હું વાત કરો તાળ ફેરથી ઘૂમડી મારી રીંસે તે મુકો આપણા ઉભું રહેવાનું હોય મજા નહીં આપણે સોળી મેલી હતી અને દિલભા મને કે તમે તો નાહી તો હું એકલો લઈને આવે અરે આ મરી જાય હીરે પેલું મહી નાખશે પોણે બચ્યા હીરે પણ મોની તો ને એટલે આ શિમલા વાદે એ મરવા નહીં બળદનું ફાડ્યું જોયું પણ હકીકતમાં મને આ જેવું લાગ્યું મુકો અટક આવ્યું તો બંકો ગોઠતો નહીં હા દિલમાં સારું આટલા બધા કાંઠા થઈ ગયા નવે લાગે મને એ દાડો બંધ થઈ ગયા હતા તો શિમલો આગળ હેડે અને રીંસ પાછળ ફરાઈ ના એટલામાં હા અને આપણે બોલાવીએ ને તો ઉપરથી રીંસનો આપણે બતાવ્યા શિમલો થી આપણે મરાવા માંગતો હતો પાહન રહી રીંસને આપણે હમું મોકલો અને હઈ કણું બહુ હા તાણ તો દિલભા શિવને લઈને આવશે નહીં હા શી ખબર હવે લઈને આવશે નહીં દિલભાના બે ફદોળ છે એટલે શિમલા તો નહીં મારો વિશ્વાસ મને વિશ્વાસ થઈ ગયો એટલે નહીં મારો દિલભા મધનું ફાડ્યું લઈને આવશે હવે મને લાગી રહ્યું કશું ના આવે દિલભાના મળદ ફાડ્યું એક વાત કહું હકીકત નહીં એને જાણે ખાલી રીંસ ઈવન કશું કર્યું નતું બરોબર અને ખાલી તમે ક્ષેત્રમાં તમે જતા હાજર હું જાતો તમે જ કહેતા કે કશું રીંસ તો એમને અડ્યું નહીં તમારા ઉપર બેસી ગયું તું તમારે નખુણિયા ભર્યા હતા તો એને જોઈ અને તઈ તેમ પોય પડ્યા હતા અટક આવી તું અટકા બે ફોન થઈ ગયા તો અત્યારે જેવી તેના કાંઠા થઈ એ તો સમજાતું નહીં તાર મને હા મને સમજાતું નહીં હા કોઈ ખબર પડતી નહીં યાર આમ સટકી બટકી નહીં છે મગજ ના અરે આવી કોણ દવા આલે એરા એમ કે મને ડોક્ટર એવી દવા આલીને તો બીક પાઈ જાય ના એમને હું કહું લોહીના બાટા ચડાવ્યા હતા દવાખાનો મને ખબર નહીં સહેલો પહાણ હતો નહીં એ બધી મોનો એમનો વાઘનું લોહી ચડાવી દીધું હો બન્યું એ કોઠી રે કોઠી
નક્કી ના વાઘનું લોહી ચડાવી દીધું હે બંકો થઈ ગયો બંકો હવે રહ્યો પેલા સસલા જેવા હતા ને વાઘ તેવા થઈ ગયા લાગી એવું આવી ગયું તો થાય નહીં. વાઘનું આવી ગયું પેલા જોનમાં આવી ગયું ને અરે તમે શું માનો અહીં આપણે ઓછી ના હેડે તારા બધાના અંગા તકા ધોકો લઈ ચેવા દોડતા દવાખાનથી આવીને જો ઘેર પગે નહીં મૂલે ને ચેવા નાઠા તાંગા ધોકો લઈ હજુ તો આયા ને તાની એક ગોળીએ ગળી નહીં, દવાઈ નહીં કરતા. લોચા લાગે બાટલા ચડાયા લાગે લોહીના હોય અરે લોહીના સિંહના ને વાઘના ને બધું આમ blood આવ્યું હોય જોવું આમ ભૂક્કા અરે કાઢ નાખે એ સિંહ હોય કે વાઘ હોય એ જોવા દો, બધું જવા દો. ઈકણ હેલો હેલો બધા ભેગા થઈને પાછા ઓટો મારો હેલો એટલે એકલા હી અને પેલું એમને તો રીંસ પેલા સિમલાને તો કોઈ નહીં કરે પણ કોઠી બોઠી અટેક બટેક ફેરથી આવીને મરી જાય ને તો બધું તમારા માથે આવશે લે. જવું પડશે સાચું કહું હો? જો તાન તમે હા ચતુરજી અરે પહેલી છોડી મેલી ઈકણથી આપણને તો ખબર નહીં હતી. એમ જેવો દાગો ના કરશો તમે આવો દાગો ના કરશો હેડો તમારે તો આબુ જ પડશે મારો કોમ આ ઘેર હા શું કામ હા કોઈ કોમ નહીં લે, પહેલી છોડી મેલી કઈ ભાવના છે ઊભા હોય અને ખબર નહીં હોતી નાહી જોઈ કાળજી ખબર ચોકાણ. હા કાળુજી એમ કરો તમે એકલા જઈ આવો ના હોય તો અને રીસ આખા બાજુ ત્યાં સીએમ લઈને આવતા રહેજો હા એટલે રીંસ માં રઘુ આલું ના એવું નહીં તાર એટલે કહેવા હું માગો કે મને એકલા નીકળ ખાલી પેલા પેલું ફાળી જ નહીં ખાતું પણ નખુને ભરા મોકલવા ના પણ તમે બેનો એક કલર એક જેવું નહીં સેમ ટુ સેમ કલર નહીં કલર પણ તમે એ લાગો ને આમ રીસ જેવા થોડા ખાલી કાટ ટોપી કરી નાખો ચતુજી જવું તો જો ને કે તેલ લેવા દો સારું પછી મને એકલા મોકલો બેચારા પ્લેન ચો ગાડી. હા જવું પડશે હાલો પણ હું પાછળ રહે ચોખ્ખી વાત હ. પેલું કાલનું મટી પેલું ડબલું બબલું ભરવું ભલ્યો ને કે પાછો ધોતી બગાડ્યો. ના ના મટી ગયું તો મટી ગયું હા ઓહો મટી ગયું ને? ઓહો ચાલો તા પહેલા બે જણ ચોખ્ખા શબ્દમાં કહી દઉં આગળ રહેવું હોય તો રહેજો, હું પાછળ છેલ્લે ઊભો રહે આખો છેટ નહીં આવું. અરે હું આગળ જઈ હેડો ને તમે ખબરો હો. આપણા છોકરાને તેલ એકતા નહીં હા પહેલા બેહો કરી લઈને આવ્યો લઈને જોઈ ને દેશને બાથે થઈ તો આજુબાજુ તો લે હા હા કાળુબા તમે કહેતા હતા જો ખાલી કોઠી હે ને બંકો વાઘ છે ને તમે લગાડી નહીં તો રીંસે હા તો તું તો રીંસના પાસે રમતો હતો તને ખબર નહીં પડતી ટોકા પાતા તો આવતો તમ નતો કાળુજી જો ખાલી તમે અને મેલવાન છે એ તો પછી જોવું પણ આવ્યું કે મજા આવતી મને એની જોડે કેમ કે ને ગયા ને શું થતું તું અને તારી બે દોસ્ત છે ત્યાં તારી રીંસે લઈ લીધા તે હોય હોય રીસ લઈ ગયું અને હા હા તા ઘેર જવા હેરું કોણ આ દિલબા રીસ ને બાથે પડી દિલબા. લઈને આયા વાત કરો તો તમારી તો વાત ના થાય કશું ના થાય કશું ના થાય એનો બધું બરોબર હા હા. આ તો આ તમે તો શું કરતા હતા હું ખેતરમાં ઓટો મારતો હતો કે હારે દિલભાન રીસ બે બથામ બથી આવી ગયેલા તો હું કહું, શું થયું હું જોવા ગયો તે આ દિલભાઈ તો રીસને વેધોડી નાહી દીધી આ વાળમાં શું વાત કરો યાર ખબર બથા બથા ચતુજી આજ માણસ નું અટક આવ્યું તું એ જ ને પોલીસ અટક આવ્યું તું એ આવ્યું તું તાને આવ્યું તું આમ ડોક્ટરે દવા આલી લાગે હો શું કેવું એ વાઘ નું લોહી ચરાવ્યું કોણ કેતું તું ચતુરજી કહેતા હતા આ શું પડી તમારી હો હું કહેતો તો રીંછના તો ફાડી દઉં હવે આગળ જો આપણે બધા આગળ જો વાગનક એ ચતુરજી આગા તો તને કેવું લાગે બંકો વાત ના થાય ખબર હે તો આપણો ખબર પડે નહીં શું કાઢું છું અમુક કોક લોચો લાગે યાર હા ચીવા આ માણસ નું અટક આવ્યું તું ને હારું ટેન્શન કરતી લડવા જાય નવાઈ તો એને જ લાગે ને એક અલ્યા હું વાત કરો હો નહીં કહેતો બંકો કોઈ રીંછનો ને વાઘનો લોહી તરતો હશે અને વાઘનું લોહી લેવા ચોકન જાય છે તમે વાતમાં આવી જો ફર દઈ ના એ કાળુજી વાઘનું લોહી ચડે આપણે ચડાવવું હોય ને તો અરે કોણ વાઘ મારવા જીતું લાંબાન જો અહીં
તમે કેવા ટોટા આલો તમારા ટોટા અમે વાપરી લઈશું એ દિલભાઈ એ વાત સાચી હે લાય તારે ચલાય પૈસા લાવો પૈસા બધું મળી રહે તમારે ચલાવવું કશું ના મળે એ રીતના પૈસા પૈસેથી તો ના પેલા મળે. દુરાસ્કી પાર્કનું મારે લોહી ચલાવવું મળશે વાઘનું કોઈ ના આવે કે સિંહનું કોઈ ના આવે પૈસા પૈસા દિલભા 2 બોટલનું મારું સેટિંગ કરજો હા હા આ જાય આ એ મોની રીંછના તો તમે ગોચીથી ચાલીને નાહી દો સતોજી કોક લોચા લાગે મને યાર પ્રેમજી લોચા તો જબરજસ્ત છે હાલ તમે વચ્ચે નીકળો ને કદું અમે રીસ વાયકણ આવશે ને તો લોચા વાગી જાય જબ્બર એના કરતા ઘેર નીકળો હતી સાચું કહું ભાઈ પડકો હો તમે કે જવા બીવા તારે અમારો બીવરે કરો હા પણ કારણ કે આ દિલભાઈ વેજોડી નાઈ દીધું ને વાળમાં કાળી થયું, કાળી થયું જબ્બર બેઠા ને તો બીવાન આવતું જ નહીં યાર નીકળજો કાળજી તમે નીકળો હતી કરો અત્યારે કાઈ એ પ્રેમજી હજી પેલા જેવું સોળી પેલી પહેલી અને આ વખત અરે વચ્ચે જમ ઉભા રહે હો શું થયું એ કાળુજી જબરાજી હા જબરાજી તમે હંગાત હતા અલે ઓલ્યા સિમલા મિમલા તો બધા વયા આવી ગયા હા તું દબરાજી તું દાંત દાંતેલું લઈને રે પહેલા દોયા તા ખબર હે ઓ એ તો જ્યાં એટલે એરા શેતર સાઈડ જ જ્યાં ઓય બા એટલે કોકના ઘઉં અઠો બેસી કોઈ દાંતેલું લઈને જાય વા આ દિલભા ચો હતા એટલા ચો દેખાતા હતા જોયા તો એક કામ કરો તમે શાંતિથી ઘેર આરામ કરો હું જબરાજીને ગોતીને આવું લઈને આવું ચલો હા ઓહો. એકલા એકલો લઈને આવું આ ચિંતા દિલ પર ના. મોકલો પણ ના દિલપાન નહીં જરૂર હું એકલો જાઉં કોણ એકલા છો ના તમે જો તમે બીક નહીં લાગતી ના ના મને તો કશું બીક નહીં લાગતી દાંતેલું લઈને આડા એવા દોડ્યા ને પહેલા હા એ તો હું લઈને આવું એમને તમે હોય કેમ બેહો અને જોતો કોકના ઘઉં બધું વાર્તા ના હોય એટલે દાંતેલું લઈને જાય ના ના એ તો હું લઈને આવું હો. ચિંતા કર્યા કેમ બેહો હું લઈને આવું કોણ ના ના અરે ફાડી ના ખાય જોજો હા ફાડી ના ખાય ના ખાય એ તો તમને જ ખાય ડાકડી આખો દવા ફાટેલી ને ફાટેલી ડાકડી ડાકડી એક છે કે ડાકડી હે તો ખબર જ પડતી નહીં લાકડી ને કાકડી યારી કોણ નામ પડો બિકુલ કાકડી શેરવાનું થઈ જાય એક દાળ ને એક દાળ મટી જાય તરત ને અરે સાહેબ બેગમાં જોયું શેરવાનું તો જ્યાં ઓકણ ઓકણ દોડતા હતા નેકળી જાય અરે કરી અમને બોલાવા આવ્યા ને તો ડબલું ભરીને આવ્યા ને હું ફટાફટ જઈને આવું કે તમને સમાચારે હરખા લીધા ને ડબલું ભરીને દોડ્યા રીંછના પાડી જ કેવા નાઠા ખબર હે હા પણ રીસના ભાળવાની ચો વાતો કરો મારા એકલાની વાત નહીં તમારે બધાની વાત કરું પેલી વખત બેઠા હતા હા આ રીંછે બરોબર જે કર્યું ને આ રીંછ ચોખ્ખો વહા પડી પડીને ડૂચા પડતું એ દારથી મોટી મોટી બધા ભેગા થઈને ફાડતા હતા અમે ડબલો તો નતા દોડતા ને હા હું તો ઓય જતો હું તો ગિરનારમાં જતો મેં તો આટલા નજીક ને નજીક સિંહ જોયો ને વાઘ જોયો ને આ બધું વાપર્યા વગર લોક ફોન કરું સિંહના 2 બાટલા ચડાવી દો લોહી પટી જાય બે આપડા બે બુકિંગ કરાવી દેજો 25,000 નો એક બાટલો આવશે હા રેવાત લઈ જોતા કૂતરાનો એકાદો ચડાવો કે તે ભાભા કરી સિંહના બાટલા ચડાવવાની હરી પડ્યા અલ્યા તમે ઓમની વાતો શું આવો યાર તમે મને હજુ કોઈ મોને મજા આવતું નહીં આ ખોટી ખોટી વાતો કરીને થી આ હેરે કહેતા હતા પીરદણ કે હું ગિરનાર જતો ને વાઘ ગાત બાજ્યો તો હા આ વાઘ હતો વાઘ લાવ હાલ બાકી લાવ હમણાં હાલ જ તમે બારામાં. નતા કહેતા? કે પેલા હું ઓય અંબાજી ડુંગરામ ચોકી થઈને હેરતો હતો હું ચિત્તો મને ભટકોણો હતો ડુંગરામ એવું બધું કહેતા હતા ને તે તો મને ફિટકાઈને જતો રહેતો અંધારામ મેં તો કીધું સાચું કીધું તું ઓહો જો એમ ચિત્તા ભટકાઈને જતા હશી તમને આ રોટી ફિટકાઈને જતો રહ્યો એ શેરવાન થઈ ગયું ઈ કણ હા હા ના ડબલો નતો મળ્યો હા ઓ લોલ ભુડાળ તું તો બોલતો ન કે પેટ પૂરું ના જાય હા કેવું કહેતા હતા કે એકદમ કે ગાયો બાજીને કે મારું વસુબારો મારા નેહરું અને કે આમ જોઈને તો કે હમણાં આખલો કે આમ એવો ગાય ગા હતો ને કે 2 શેકડો પકડીને કે ઓમ કરીને કે પલટી મરાઈ દીધી હા આ વાત સાચી હ અરે હું સાચી વાત હ શરીર પ્રમાણે લાગત હો હારું એને ને ચેન ના ખવડાવી નાખાય અલે આ પેલું રીસ તમે કે આ વાળા હમીને હું જોવા તોય કર તમે કહેતા કે લપ દઈને એમને લોબલ થઈને ભય પડ્યા હતા ખાલી જોઈને જ એ ચાલી ચાલીને હુએ તાક મુઈ ચાલી ચાલીને હુએ તાક્યો ચાલેલું મજરે નાયું રે બંદૂક લાવવી પડશે હવે હા ભડાકો કરવો જ પડશે હવે મારા કુના
હા હા રીંછના बैगन રીંછના તો હું ખલાઈ ના મારું પરમ કરી બોચી ચાલ ના આવી એ મજાક ના કરશો તો યાર અરે હું બીવરાવ અલે યાર અલે એક પટ્ટી આવ્યું એકી પટ્ટી આ પાટલા હાથ વાળે આટલા સુધી મેલવા આવ્યું છે તું તો હો. તાણ અને આ માટી તે ફદો રાખું ઉવ હા ઉવ સાચું કોક લે સાચું કહું હા ઉવ ચો આવ્યું આટલા સુધી આવ્યું છે અરે આ કાઠી કરી લે અરે હું તો ગોમો જતો ગોમો આવતો તો અને દાંતેડું ચો મેલ્યું દાંતણું બાતણું બધું નાખીને આવ્યો હા ઉવ કેટલા આવ્યું હો આટલા સુધી હતું તે આટલે પાછું વળી ગયું લાગે ત્યાં બીવરાવશો ને એટલે સાચું કહું બો લેડો જોવું લેડો માંગાતી લે હું બોચી ચાલી નાખી દીધું ચોય પાછું આવ્યું છે એટલે એટલે ઉતારો કે પકડો કે બે જણા પકડ લાવો કે એ ચિત્તાવાળા નેચા ઉતરો ચિત્ત ભટકોણો તો આવતા ને આ તારા મેચ હું નહીં બેઠો એ તો ટળી જાય લે આવ્યું ને એટલે એ તો ઊંધું થઈને ચડે ઝાડ ઉપર તો ઊંધું ચડાઈ રહ્યું હા તાણ ઝાડ ઉપર ઊંધા પગે ચડાઈ રહ્યું રીંસ હા એ બધું ખબર નથી આવી હા ના અને ચાલ અને મને પેપર ઉપર ચડવા માંડ્યા એ ચતુરજી હા પેલું જોતા જો ખાલી કોઈ હા ચોકા આ બોય શેડાઉદી ખાલી કોઈ નહીં કંતો એને ખાલી જોતા તાઓ લેણો મોંઘાતા આવું અલે બે હોલે એ તમે ખાલી ખોટા આપણે મોદા પાડશી તમે જજો ખાલી હા? તમે જજો મારા બાઈ હું દાટ્યું પ્રેમજી તમે જી આવો પ્રેમજી તમે જી આવો ના હોય તો ને ભાગ લાવો જો હાલ લડી લો હમણાં હાલ ભાગ આવત લડી લો ખાલી મોટી મોટી વાતો જ કરવી હે તમાર તો એટલે ખાલી વાતો વાતો નહીં વાગ આપો તો આપણે ખાલી ખબર પડે બખાડો બંધ કરો જોતા જો આવજો એટલે એ આને જોવા જાય તો શિવમ ને કુલ લઈને આવ્યું કુલ લઈને આવી તો લઈને આયા તા કોઠી અને તમે બધા જ્યાં તા ને? અને એકી પટ્ટીએ બધા ઘેરાય આ તો રોતા હતા ઘેરાય રોતો મળ્યો તો હા ના ના તું રોઈ ના રોવી કદી ના જુઠ્ઠું ના બોલશો કે તમે યાર હાલત હમો પડું છું આમ રીસ નો આમ તૂટી જા કું દોરા એમની વાતો તમે ના આવશો મારી વાત ઓફલો ખાલી પેલા જઈને જોતા આવજો એટલે એવું થયું તને અહીં કશું હું યાર જુઠ્ઠું બોલો યાર વાત આપડી કોઈ સાચું કહો બે આટલા સુધી મને મેલી જઈશ ઓગન થી બસ એ મન તો વાત આપણી કોઈ તો મને ભારે હંતાઈ ગયું છે યાર હા ઓમની વાત તું ગોબરાજી પૂછજો તો ગોબરાજી ઓમની વાત કરીને તમે તો મોનામાં જ આવતું નહીં તે ગોબરાજી ચો હતા હા એ રોજ આવીને મોટી મોટી પાળા ને કે કશું ના કરો રીસ ને બીસ ને ચો નાઈ જાય રી? ગોબરાજી તમને લેવા જાય હે તાણ ચોય ગોબરું દેખાણું નહીં એ કણ એક પટ્ટી આવ્યો કોઈ અત્યારે સરકારનું અને હું હતું કઈ ગયા ગોબરાજી ગોબરાજી કે તમે હું હોદવા ગોબરાજી જાય. લઈને આવું ચોય ગોબરું મને ચોય હોમુય નહીં મળ્યું ચોય કણ હતું નહીં બહુ જેટલી બુમાન કુકવા કરી એટલી પટ્ટી મારીને આટલા પણ આ આવ્યો ગોબરાજી પાસે અમની વાત સાંભળજો કે રીંસ ને બે બથમ બત્તી રીંસ ને બે બથમ બત્તી આ શિવાન લઈને આય એના બે કોઠી બે હા રીંસ ને તાન કેવું ફેદો રહ્યું કને એટલે એ કૂતરું બીજું હતું ફેદો તમે ના એ તો ઊંચી ચાલી વારમાં શિવલાલ એમની વાત- આ વાતો જ છે એમની વાત તમને ખબર નહીં હા. બે બાટલા લોહીના ચડાયા સિંહના લોહીના હું સિંહના લોહી સિંહના ને અરે આ વાઘના. કઈ આવી રે વાતો મમ્મી વાતો કે શિવનું લોહી ચડાવી ઓય આવતારો આપણે યુવાને ગાળ લઈએ ઓય આવ એ હું તો ફેંકું હું લ્યા बैगन ચાલે જો તાર મારી ઉડતા હોય હા? શિવલાલ લઈને આવ શિવલાલ લઈને આવ ના લઈને આવ ઓવા તે મુને કહેતો ચિયા આ દવા તું- કરે બાટલા ચડાયા હા આ તો જો દાખલ હતો ઈકન અને કેટલા પૈસા લીધા 25,000 રૂપિયા એક બાટલાના હું 25,000 રૂપિયા તો અરે 25,000 રૂપિયા ને નખે નહીં આવતા સિંહના ઉલ્લુ બનાવી ચડાય યાર હા? ટાકા ચી આઈ બાપ લઈને આવ ને શિવલાલ રેસ ના આગળ બથમ અરે આ બધા તો ઘાટા તો કોકને પૈસા આલવાન કર્યા હોય અને માણસો બોલાયા છે અને પેલા શિવલાને આલી ગયા છે અને આ નો મતારે હોય ચમકી જાય હાય બોલો હળી પડી તો ચમકી આયા અને આ ચમકે ભેગા એ તો યાર હા ઉપરથી મૂકું શું પડી શું બારું કોઈ હેર ઉપર હતું એને હેરું નહીં જો પાહો સંગત બાજુ રી સંગત બાજુ જો રીન શંકર હો આમાં ભારત હા આ દૂધનું દૂધ ને પોણીનું પોણી કરવું જ છે આ જરા રીન સંગાત બાજી ને એ જ જોવું અમારે લેલો એ જ ચલો જોવું. આજ બજાણવા છે રીન આપણે સંગાત સેટા જ રહેવાનું હો. અલ્યા શેટા ઉપર જોવાનું આ ચેવા બાજરીને મારે જોવું આ તો કેવું લોહી ચડાયું શીનું હેલો સીનું એટલે વાઘનું એટલે આ વાઘનું શીનું જેનું ચડાવ્યું એનું પર લડવા છે રીન સંગાત લડાવાય વાઘ તો ગમે તે કરે ને
કોઈ પટ્ટી ના મારતા લે બહુના પહેલા હેડે આવતી હા મારું મહેણા